નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જોઈ રહ્યા છો ધોરણ નંબર 7 ની અંદર સેમેસ્ટર નંબર 2 માં ગુજરાતી વિષયનું આપણે આઈડિયલમાં સોલ્યુશન આપણે આજે કરવાના છે. પાઠ નંબર 11 વાગે છે રે વાગે છે. આ તો કવિતાની આપણે સોલ્યુશન આપણે આગળ તરફ વધીએ તેની પહેલા તમે જો પ્રથમ વખત આ ચેનલ અથવા વિડીયો તમે જોઈ રહ્યા તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને એક સરસ મજાની કોમેન્ટ અને વિડીયો તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરશો. ચલો તો શરૂઆત કરીએ આપણે. પ્રશ્ન નંબર 1 કે વિકલ્પો છે એમાં વાગે છે રે વાગે છે કાવ્યની કવિયત્રી કોણ છે? મીરાબાઈ. મોરલી ક્યાં વાગે છે? તો કે વૃંદાવન. રાસમાં કોણ બિરાજતું હશે? તો કૃષ્ણ અને રાધા. રાસ ક્યાં રચ્યો છે? તો વૃંદાવનમાં. અહીં શ્રી કૃષ્ણ માટે કયો શબ્દ વપરાયો નથી? તો નાથ. કોના દર્શનથી દુઃખ દૂર થાય છે? ગિરિધરના. ખાલી જગ્યા તમને આપેલી છે. વાગે છે રે વાગે છે વૃંદાવન, મોરલી વાગે છે. વૃંદાવન તે વનને માર્ગ જાતા વાલો દાણ દધીના વાગે છે. વૃંદાવનની કુંજગલીમાં રાસ રચાયો. કાવ્યમાં ગિરધર શબ્દ શ્રી કૃષ્ણ માટે વપરાયો છે. અમે સૂતા ભર નિંદ્રામાં નણદલ વેરણ જાગે. પછી ખરા ખોટા તમને આપેલા છે, આમાંથી જોઈને તમારે આઈડિયલની અંદર લખવાના છે. પ્રશ્ન નંબર 4 છે. એક એક વાક્યમાં ઉત્તર. એમાં પહેલું, આકાશમાં શાનો અવાજ ગાજી રહ્યો છે? તો કે મોરલીનો અવાજ. કૃષ્ણના મુખ ઉપર અને મસ્તકે શું શોભે છે? મુખ પર અને મુખ પર મોરલી અને મસ્તકે મુગટ શોભે છે. વાહલો વૃંદાવનમાં કેવી રીતે નાચે છે? તો થનક થનક તે નાચે છે. મીરાબાઈ કોના ગુણ ગાવાનું કહે છે? તો પ્રભુ ગિરધરના એટલે કે શ્રી કૃષ્ણના ગુણ ગાવાનું કહે છે. શ્રી કૃષ્ણના દર્શનથી શું થાય છે? શ્રી કૃષ્ણના દર્શનથી જીવનના સંઘળા દુઃખ દૂર થાય છે. વાગે છે રે વાગે છે કાવ્યમાં શ્રી કૃષ્ણ માટે કયા કયા નામો વપરાયા છે? તેના માટે પ્રભુ, વહાલો, ગિરિધર જેવા નામો વપરાય છે. શ્રી કૃષ્ણને વહાલો, ગિરિધર એવા બીજા કયા કયા નામે સંબોધવામાં આવે છે? તો એ સિવાય પ્રભુ, બંસીધર, મોહન, માધવ, રણછોડ, માખણચોર આવા બધા. ચલો ટૂંકમાં ઉત્તર છે. શ્રી કૃષ્ણ વનરાને રસ્તે જનાર પાસે શા માટે દાણ માંગે છે અથવા દહીંના દાણ કેમ માંગતા હતા? તો આને ઉત્તર તમને આપેલો છે. આમાંથી જોઈને તમારા પ્રશ્નના ઉત્તર લખવાના છે. બીજું છે વાગે છે વાગે છે કાવ્યમાં સાની વાત કરવામાં આવી છે? તેમાં શ્રી કૃષ્ણના વિચરણ ભૂમિ અને વૃંદાવનની વાત કરવામાં આવી છે. વૃંદાવનવાસી શ્રી કૃષ્ણની મોરલીના નાદમાં મુગ્ધ થઈ જાય છે અને તેની વાત કરવામાં આવી છે. અને વાંસળી વગાડનાર બાળક કનૈયાના પહેરવેશને શું તેમજ રાસ રમાડનાર અને રમી રહેલા થનક થનક તે નાચતા કાન્હાનું સજીવ ચિત્રણ રજૂ કરેલું છે. ત્રીજો, વાગે છે રે વાગે છે કાવ્યના આધારે બાલકૃષ્ણના પહેરવેશ અને શણગારનું વર્ણન કરવાનું છે. તો બાળ કનૈયાએ પીળું પિતાંબર ઝરકસી જામો પહેર્યો છે, કાને કુંડળ, માથે મુંગળ પહેર્યા છે, એના મુખ પર મોરલી શોભે છે, કેડે પીળો પટકો બાંધેલો છે ને આ સૌ પ્રિય છે આ શણગાર. બાળ કનૈયા ક્યાં અને કેવી રીતે નાચે છે? વૃંદાવનમાં રાસ રચ્યો છે. કરુણો વૃંદાવનની કુંજગલીમાં રાધા સાથે બિરાજેલ છે. વળી જામેલા રાસ વચ્ચે તે થનક થનકથી નાચે છે અને કૃષ્ણને આ રાસલીલા સૌને ઘેલા કર્યા છે. કાવ્યના આધારે વૃંદાવનનું વર્ણન કરવાનું છે. તો વૃંદાવન યાની વૃંદાવન ગોકુળની આસપાસ આવેલું વન કે જ્યાં શ્રી કૃષ્ણે અનેક બાળ લીલાઓ કરી હતી અને વિચરણ કર્યું હતું. શ્રી કૃષ્ણ મધુરી મોરલી વગાડતા અને ગોપીઓ પાસે દાણ માંગતા અને રાસલીલા પણ કરતા. ચલો અહીંયા હવે મુદ્દાસર ઉત્તર તમને એક આપેલો છે કે આ વાગે છે રે વાગે આ કાવ્યમાં આધારે શ્રી કૃષ્ણ રાસલીલાનું વર્ણન તમારે કરવાનું છે. તો અહીંયા સંપૂર્ણ જવાબ અહીં તમને આપેલો છે. તમારે આમાંથી જોઈને તમારા આઈડિયલની અંદર લખવાનો છે. એના પછીનો પ્રશ્ન નંબર 7 તમને આપેલો છે. કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. તો એ કાવ્ય પંક્તિ આમાંથી જોઈને અથવા તમારી ટેક્સ્ટ બુકમાંથી જોઈને પણ તમે લખી શકો છો. એના પછી હવે આપણે આગળ વધી વ્યાકરણ વિભાગમાં. તો માગ્યા મુજબ બીજા શબ્દની યાદી. ધનુષ્યને ધારણ કરનાર તો ધનુર્ધર, હળને ધારણ કરનાર તો હળધર, મોરલીને ધારણ કરનાર એટલે મોરલીધર, ચક્રને ધારણ કરનાર એટલે ચક્રધર, ગદાને ધારણ કરનાર એટલે ગદાધર, બંસીને ધારણ કરનાર તો બંસીધર. એના પછી પ્રત્યય લગાવવાનો છે. બરાબર. એ પ્રત્યય વાળા કયા કયા શબ્દ છે? તો માનવી, ગોપી, સુંદરી, રૂપાળી. એવી રીતે ઈક વાળા તમને આપેલા છે, ઈ વાળા શબ્દ આપેલા છે, ઈ કુ વાળા શબ્દ આપેલા છે, ડી ડો ડુ વાળા શબ્દ આપેલા છે અને ઈઓ વાળા શબ્દ આપેલા છે. જ્યાં બધામાં તમને બાજુમાં એક્ઝામ્પલ લખેલા છે.
એના પછીનો હવે ખાલી જગ્યા છે. ખેતરમાં જવાનો માર્ગ ઉબડ-ખાબડ છે. બીજું, કનુડો કસબી કપડાં પહેરે છે. ત્રીજું, મને ઢોલક કરતા ખંજરીનો નાદ વધુ ગમે છે. ચોથું, નોળિયો વેરી બની સાપને શોધતો હતો. ચલો, કવિતા મુજબ નજીકના અર્થ ધારવાના છે. નીચે લીટી લખવાની છે. નાદ એટલે અવાજ, માર્ગ યાની રસ્તો, ધન યાની પૈસા, વેરણ યાની વેર. ચલો, સમાનાર્થી શબ્દ બધા લખવાના છે. તો એના તમને ઉત્તર બધાના આપેલા છે. સમાનાર્થી શબ્દ છે આમાંથી જોઈને લખવાના છે. વિરુદ્ધાર્થી શબ્દ જોડણી સુધારવાના, તેમજ શબ્દકોશને આપણે ક્રમમાં ગોઠવવાના. દરેકના પ્રશ્નના ઉત્તર તમને આમાંથી જોઈને વ્યવસ્થિત રીતે તમારે આઈડિયલની અંદર તમારે લખવાના રહેશે. એના પછી 13મો છે શબ્દ સમૂહ માટે એક શબ્દ. તો વૃંદાથી ભરેલું વન એટલે વૃંદાવન. પીળું કે રેશમી અબોટિયું વસ્ત્ર એટલે પિતાંબર. કસબના ભરત વાળું યાની જરકસી. મોટા ઘેર વાળો ઘણો જ નીચો એવો એક જાતનો અંગરખો એટલે એની ચામો. ચલો, અને પછી વિકલ્પ તમને અહીંયા ઉપર સંવાદ આપેલો છે ને એના પરથી પ્રશ્નના જવાબ લખવાના છે. તો બધા તમને અહીંયા ઉત્તર તમને આપેલા છે, તમારે આમાંથી જોઈને લખવાના રહેશે. એના પછી નેક્સ્ટ એ શરદ પૂર્ણિમા વિશે આપણે 10-12 વાક્યમાં નિબંધ લખવાનો છે. તો અહીંયા તમને નિબંધ એક સરસ મજાનો લખીને આપેલો છે. તમે આમાંથી જોઈને તમારા આઈડિયલની અંદર તમે લખી શકો છો. તો હવે આગળ વાત કરીએ આપણે સાથે સાથે હવે 12મો પાઠ કે સરહદની સફરે. તો શરૂઆત કરીએ ચેપ્ટર નંબર 12ની અંદર. પેલું, સરહદની સફરના પાઠકના લેખિકાનું નામ છે ડોક્ટર પૂર્ણિમા ભાડેસિયા. ભારત દેશના કયા પૂર્વોત્તર રાજ્યમાં વિશિષ્ટ યાત્રા દર વર્ષે યોજાય છે? તો અરુણાચલ પ્રદેશ. સરહદની સફરે પાઠમાં કઈ વિશિષ્ટ યાત્રા છે? તો તવાંગ યાત્રા. પંજીકરણ એટલે શું? તો કે નોંધણી કરવી. અમાર બાજુ મેરાયો નૃત્ય હાય છે. આ વાક્ય સરવણજી બોલે છે. પાટણ બાજુનું કયું નૃત્ય લોકપ્રિય છે? તો કે મેરાયો. ગુવાહાટીનું કયું વિશ્વવિખ્યાત મંદિર શક્તિપીઠ તરીકે ઓળખાય? તો કામાખ્યા દેવીનું. અરુણાચલ પ્રદેશનું કયું નગર પ્રવેશદ્વાર તરીકે ઓળખાય છે? તો કે ભાલુકપોંગ. કોની વીરગાથા આજે પણ ઘરે ઘરે ગવાય છે? તો કે જસવંતસિંહની. તવાંગથી દૂર આવેલા ચટ્ટાન ઉપર કોના પદ ચિહ્નો જોવા આવેલા છે? તો કે દલાઈ લામાના. તવાંગ શહેર આશરે કેટલી વસ્તી ધરાવતું શહેર છે? તો કે 11,000 છે. એના પછી તમને આ બધા ખાલી જગ્યાના પ્રશ્નના ઉત્તર છે કૌંસમાંથી તમારે યોગ્ય જવાબ જે આવે તે આપણે લખવાનો છે. અને બધાના તમને ઉત્તર તમને અહીંયા વ્યવસ્થિત લખીને આપેલા છે. આમાંથી જોઈને તમારે લખવાના રહેશે. એના પછી તમને ખરા ખોટા આપેલા છે. તો ખરા ખોટા પણ તમારે આમાંથી જોઈને લખવાના રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન તમને જોડકા જોડવાનું કીધું છે કે કામાખ્યા દેવીનું મંદિર ક્યાં આવેલું છે? તો કે શક્તિપીઠ તરીકે ઓળખાય. અગ્નિગઢ, તો એમાં આવશે પૌરાણિક નગર છે. જસવંતગઢ, તો એમાં આવશે સ્મૃતિ મંદિર છે. નાનકલામાં, તો તપસ્યા સ્થળ છે. એના પછીનું કોણ બોલે છે, કોને કહે છે, તે કોણ બોલી શકે છે તે વાક્ય અહીં લખવાના છે. પ્રશ્ન નંબર 6, એક એક વાક્યમાં ઉત્તર લખવાના છે. માઇક પરથી હિન્દીમાં કઈ જાહેરાત થવા લાગી? जिसका पंजीकरण नहीं हुआ है ये लोग मुझे मिले. રાજસ્થાન ઉદયપુરથી આવેલા ભાઈને સરવણજીએ ગુજરાતીમાં શું કહ્યું? અલ્યાભાઈ, આ પંજીકરણ એટલે શું? એ જ તો પંચાત છે. ડોક્ટર નીરવે તવાંગ યાત્રામાં ગુજરાતીઓને શોધવાનો કયો ઉપાય બતાવ્યો? કે આપણે ગુજરાતીનો વાતો કરતા કરતા બધે ફરીએ ને ગુજરાતીમાં વાતો કરતા માણસો શોધીએ એટલે તરત જ જડી જશે. ગુજરાતના 25 જણ એકઠા થાય ત્યાં કઈ પંક્તિ સાચી પડે? જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત. જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત પંક્તિનો અર્થ એવો થાય છે કે ગુજરાતી દુનિયામાં ગમે તે ખૂણામાં વસે ત્યાં તે પોતાની સંસ્કૃતિ જાળવી રાખીને ગુજરાતને જીવંત રાખે છે. એના પછી તવાંગ યાત્રા દરમિયાન સુરેન્દ્રનગરના ભાઈલાલ ભાઈએ કઈ બાબત પર નારાજગી દર્શાવી? એને દર્શાવ્યું કે જે સાંસ્કૃતિક કાર્યક્રમો થયા તેમાં કેટલાક પ્રદેશોના કાર્યક્રમો થયા પણ ગુજરાતના ગરબા રજૂ થયા નહીં. તેના વિશે. તવાંગ યાત્રા દર વર્ષે ક્યાંથી અને ક્યારે નીકળે? તો કે નવેમ્બર માસમાં અને અસમના ગુવાહાટીમાંથી નીકળે. બોમડીલા આકર્ષણનું કેન્દ્ર કેમ છે? તો કે એમાં બૌદ્ધ મઠો અને ગોમ્પાના કારણે તે આકર્ષણનું કેન્દ્ર છે. કોનો ઇતિહાસ સાંભળવાથી આપણા રૂવાડા ખડા થઈ જાય છે? તો કે જસવંત ગઢનો ઇતિહાસ. ભારત સરકારે કોને મરણોત્તર પરમવીર ચક્ર એનાયત કર્યો? તો વીર જોગિંદર બાબાને.
તવાંગ શહેર કોનું જન્મ સ્થળ છે? તો કે દલાઈ લામાનું. આ યાત્રામાં દૂર દૂરથી શ્રદ્ધાળુ કેમ આવતા હતા? કે તવાંગ શહેર છઠ્ઠા દલાઈ લામાનું જન્મ સ્થળે વળી ત્યાં થોડે દૂર ચટ્ટાન ઉપર તેના પદ ચિહ્નો હોવાથી તે દર્શન અર્થે શ્રદ્ધાળુઓ આવતા હતા. નાન કલામ તરીકે કયું સ્થળ ઓળખાય છે? શીખ ધર્મના પ્રથમ મહાગુરુ નાનકદેવ, ગુરુ નાનક દેવનું તપસ્યા સ્થળ છે. તવંગ યાત્રા ક્યાં સુધી નીકળે છે? તો કે અરુણાચલ પ્રદેશમાં, જ્યાં ભારત, ભૂટાન અને ચીનના કબજામાં તિબેટ છે. એ ત્રણેય દેશની સરહદ ઉપર બુમલા બોર્ડરની નજીક છે. આ યાત્રામાં યાત્રીઓ કયા સ્થળની યાત્રા કરીને ધન્ય થાય છે? તો કામાખ્યા દેવી, ભગવાન બુદ્ધ, ગુરુ નાનક સંબંધિત સ્થળોની યાત્રા કરી. યાત્રિકો કઈ ભૂમિની મુક્તિને સંકલ્પ લે છે? 1962માં ચીન હુમલો કરીને ભારતની 1000 ચોરસ કિલોમીટરની જમીન ઉપર કરેલ કબજો હેઠળની ભૂમિની મુક્તિનો સંકલ્પ લે છે. ચલો, એના પછી અહીં ટૂંકમાં ઉત્તર તમને આપેલા છે, આમાંથી જોઈને તમારે આઈડિયલની અંદર લખવાના રહેશે. એ ત્યાં તમને ત્રીજો, ચોથો, પાંચમો આ બધા તમને આપેલા છે, આમાંથી જોઈને તમારે આઈડિયલની અંદર તમારે લખવાના રહેશે. એના પછી પ્રશ્ન નંબર 8 છે કે તવાંગ યાત્રા રાષ્ટ્રીય, ધાર્મિક અને પ્રાકૃતિક દ્રષ્ટિએ મહત્વ ધરાવે છે એવું સાથી કહી શકાય? તો અહીંયા એક તમને પ્રશ્ન જવાબ આપેલો છે, જેમાં ચીનના યુદ્ધ દરમિયાન, ભારત ચીનના યુદ્ધ દરમિયાન જસવંતસિંહ નામના સૈનિકે જે 42 કલાક સુધી ચીન સાથે એકલા હાથે રોકી હતી, તેના વિશે તમને અહીંયા સંવાદ આખો રજૂ કરેલો છે. એના પછી અહીંયા તમને બીજો સવાલ આપેલો છે, તવાંગ યાત્રા યોજાવા પાછળનો હેતુ. ટૂંક નોંધ તવાંગ યાત્રા અને જુદી જુદી વાનગીના જે નામ આપેલા છે તે આપણે લખવાના છે. એના પછી માગ્યા મુજબ પ્રશ્નના ઉત્તર લખવાના છે. એમાં વિકલ્પો તમને અહીં જવાબ આપેલા છે, આમાંથી જોઈને યોગ્ય વિકલ્પ તમારે તે લખવાનો છે. ચલો, કચ્છી બોલી એટલે કે અન્ય બોલીના શબ્દમાં માન્ય ભાષાનો અર્થ શું થાય છે? બરોબર, તે પણ અહીં તમને આગળ દર્શાવેલું છે. આગળ વધીએ એટલે બીજા શબ્દો આ પ્રમાણે ઉદાહરણ પ્રમાણે લખવાનું છે, એટલે કે શ્રદ્ધા યાની શ્રદ્ધાળુ. તો અહીં દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ આવે છે. માય યાની માયાળુ, ચંદ્રિકાબેન માયાળુ સ્વભાવના છે, તો એવા તમારા જવાબ લખવાના છે. એવી રીતે અહીંયા વાક્ય પ્રયોગ કરેલો છે. પાછળ યાત્રા શબ્દ આવતા હોય તેવા શબ્દ પણ તમને દર્શાવેલા છે, તેમાંથી જોઈને તમે લખવાના રહેશે. એના પછી રેખાંકિત શબ્દોનો ઉપયોગ કરીને બીજું એક વાક્ય બનાવવાનું. જેમ કે આ રેખાંકિત શબ્દ વિશે છે, તો શ્રવણજી, તમારા પ્રદેશના મેરાય નૃત્ય વિશે, આ વિશે આવ્યો શબ્દ પછી એવું વાક્ય આપણે બનાવ, કંઈક વાત કરું. તેવી ત્યાં બધાના તમને પ્રશ્નના ઉત્તર આપેલા છે. ચલો, સમાનાર્થી શબ્દ લખવાના છે, તો તેના પણ સમાનાર્થી, વિરોધાર્થી, જોડણી, આ બધા જ પ્રશ્નના ઉત્તર તમારા આમાંથી જોઈને લખવાના રહેશે. શબ્દ સમૂહ માટે એક શબ્દ. ક્વેશ્ચન નંબર 15 રૂઢિપ્રયોગના અર્થ, તે પણ તમારે લખવાના છે. ક્વેશ્ચન નંબર 16 છે કે યોગ્ય વિરામ ચિહ્ન મૂકીને ફકરો ફરીથી આપણે પેરેગ્રાફ લખવાનો છે. એના પછી તળપદા શબ્દનો મતલબ શું થાય તે પણ અહીંયા તમને આપેલા છે, આમાંથી જોઈને તમારે લખવાનો છે. અને લાસ્ટમાં એક પત્ર તમને આપેલો છે, મેરાય નૃત્ય વિશે જાણકારી આપતો પત્ર. તો આ તો આજના બે પાર્ટનું એક સાથે સોલ્યુશન જોયું. હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે આના પછીના ચેપ્ટર યાની પાર્ટનું સોલ્યુશન જોવાના છે. તો તેના માટે તમારે ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે, જેથી તમને સમયસર મળતા રહે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.